અને આગળ વાત કરીએ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ મતદાનની શરૂઆત થઈ ગઈ છે। કડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ છે। તો ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મેદાને છે, કોંગ્રેસના રમેશ ચાવડા, જ્યારે આપમાંથી જગદીશ ચાવડાને મેદાને ઉતારવામાં આવ્યા છે। કડી વિધાનસભાનું મતદાન આજે વહેલી સવારથી 7 વાગ્યાથી ચાલુ થઈ ગયું છે। અધિકારીઓ જે છે પોતાની પોઝિશન લઈ રહ્યા છે। ટાઈટ સિક્યુરિટીની અંદર અત્યારે મતદાન જે છે શરૂ થઈ ગયું છે। આજે કહી શકાય કે 294 મતદાન મથકો મતદાન કરવામાં આવશે। સવારે 7 વાગ્યાથી આ મતદાન શરૂ થઈ ગયું છે। કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી છે, તેમના નિદાન બાદ આ પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ જે ભાજપના ઉમેદવાર છે રાજેન્દ્રભાઈ ચાવડા, તેઓ જે કહી શકાય કે આયાતી ઉમેદવાર હોવાથી તેઓ આજે મતદાન જે છે તે નહીં કરી શકે, પરંતુ પોલીસની જે કહી શકાય કે તેમની બંદોબસ્ત વચ્ચે અત્યારે મતદાનની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવી છે। કડીમાં 106 સંવેદનશીલ મતદાન મથકો જે છે તે ઊભા કરાયા છે અને તેમાં ટાઈટ સિક્યુરિટી છે તે આપવામાં આવી છે। અત્યારે હાલમાં તે કહી શકાય કે લોકોનો જે રશ છે તે જોવા નથી મળી રહ્યો, પરંતુ જેમ જેમ સમય જશે તેમ તેમ લોકો જે છે તે પોતાનું મતદાન કરવા અને પોતાના મતદાનનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચશે, પરંતુ અત્યારે હાલમાં સવારથી નીરસ મતદાન જોવા મળી રહ્યું છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, કડી। એક તરફ વિસાવદર બેઠક પર જે મતદાન થઈ રહ્યું છે ત્યાં મતદારોમાં ભારે ઉત્સાહ છે, પરંતુ બીજી બાજુ કડી બેઠક પર પણ આજે મતદાન સવારથી શરૂ થઈ ગયું છે, પરંતુ મતદારોમાં ઉત્સાહ જોવા નથી મળી રહ્યો। મતદાન મથકની બહાર એકલ દોકલ માત્ર જે મતદારો છે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે અને તેનું મતદાન જે છે તે શરૂ થઈ ગયું છે। આ બેઠક જે છે કરશન સોલંકી ભાજપના જે ધારાસભ્ય હતા અને તેનું નિધન થતાં આ બેઠક જે છે તે ખાલી પડી હતી અને મતદારો જે છે તે હવે ધીમે ધીમે આવી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા જે છે તે ચાલુ રહેશે અને આજે મતદારો જે છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તેના ભવિષ્ય જે છે તે નક્કી કરશે। કોણ જીતશે અને કોણ હારશે આ તમામ નિર્ણય જે છે તે મતદારોના હાથમાં હોય છે અને 294 જેટલા બૂથો છે અને 2,89,000 જેટલા મતદારો જે છે તે કડી વિધાનસભા બેઠકમાં છે અને આજે આ જ મતદારો જે છે તે ભાવિ નક્કી કરશે। કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તેના ઉમેદવારોનું ભાવિ તેમના દ્વારા નક્કી કરવામાં આવશે। મતદાર છે તેની સાથે વાત કરીશું। કયા એવા મહત્વના મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો? જો ઉંમર થઈ ગઈ એટલે બહુ ઉંમરનું મગજ કામ કરતું નથી, એટલે હું કશું જવાબ આલી નહીં કરું। એવા કયા મુદ્દા એવા કડીના કયા મહત્વના મુદ્દાઓ છે કે જેને લઈને કામગીરી થવી જોઈએ? કયા કયા એવા મુદ્દા છે? કડીના રોડ રસ્તા હોય એવું બધું ક્યાં ખરાબ જ થશે ને, કોઈ કશું કામ કરવા આવતું નહીં। પાણી ભરાય? પાણી તો બહુ જ ભરાય છે, મરી જાય છે લોકો, એ તો કોઈ જોતું જ નહીં। કડી વિધાનસભામાં ખેડૂતો ખુશ છે? ના, ખુશ નહીં ખેડૂતો। તો મતદારો જે છે તે પોતાના અલગ અલગ જે મુદ્દાઓ હોય છે ને તે મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરતા હોય છે અને અહીંના જે ચૂંટણીમાં જે ઉમેદવારોએ ઝંપલાવ્યું છે ને તેનું ભાવિ નક્કી કરતા હોય છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, કડી।